અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકામાં ભ્રષ્ટાચારે માજા મૂકી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે એટીવીટીના વિકાસના કામોની વહીવટી મંજૂરી આવતા તાલુકામાં સનસનાટી મચી છે. ભાજપ સંગઠનના કેટલાક જવાબદાર નેતાઓએ અને કાર્યકર્તાઓએ જાણે પોતાની પેઢીમાંથી ગ્રાન્ટ ફાળવવાની કરવાની હોય તેમ તાનાશાહી શાસન અપનાવી પોતાની લાગતી વળગતી પંચાયતમાં અને જાણીતા ગામોમાં અસંખ્ય કામો મંજૂર કરી દીધા છે. જ્યારે મોટા પ્રમાણમાં જનસંખ્યા ધરાવતા ગામોને ગ્રાન્ટ ફાળવણીમાંથી વંચિત રાખી કેટલીક ગ્રામ પંચાયતોને વિકાસનું એક પણ કામ ફાળવવામાં ન આવતા તાલુકામાં હોબાળો મચ્યો છે. વંચિત રહેલ પંચાયત વિસ્તારના લોકોએ ટીડીઓને આવેદન પાઠવી રોષ ઠાલવ્યો હતો. બાકાત રહેલ ગામોમાં સરખે ભાગે વિકાસના કામોની ફાળવણી કરવા માંગ કરી હતી. તેમજ મેઘરજ તાલુકામાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે. ત્યારે તાલુકાના વિકાસના કામોની પણ તપાસ કરવામાં આવે તો મસમોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા નકારી ન શકાય. હું ઇપલોડા ગ્રામ પંચાયતનો ડેપ્યુટી સરપંચ છું. મારા વિસ્તારમાં 5 થી 6 ગામ આવેલ છે અને અમોને અમારા તલાટી ગૃહમંત્રી ઉપર અરજદાર એસીબી કરતો ભાજપે અમારી ઉપર અદાવત રાખી, કર્મચારીઓએ અદાવત રાખી વારંવાર ફોર્મ કાઢી નાખવામાં આવે છે. અમને આયોજન તથા એક્ટિવિટી કોઈ અન્ય યોજનાઓમાં લાભ મળતો નથી. અમારી પબ્લિકને શું જવાબ આપવાનો? અને અમારી મહિલા સરપંચ હોવાથી આ શોષણ થઈ રહ્યું છે. કારણ કે અરજદાર ગમે તે કરી શકે, ગમે તે તલાટી કર્મચારી પૈસા માગે, અરજદાર માગીને લઈ લે એમાં આરોપી માગીને લઈ લે એમાં પંચાયતની શું હોકે? અને આ જે તે એક્ટિવિટીના કામમાં જે પોતાના કસ્ટરોમાં જ આવે છે, આયોજન થાય છે પોતાના પ્રમુખોના વિસ્તારોમાં જ થાય છે. અને આ ભાજપના નેતાઓને અને અધિકારીઓને જો કદાચ એવું હોય તો પછી ખેસ પહેરીને અધિકારીઓને ભાજપનો ખેસ પહેરીને પછી આમાં પડી રાજકારણમાં પડી જવું જોઈએ. અને અમને કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, પ્રોનશ્રીને લેટર લખતો પણ હજુ સુધી જવાબ નથી મળ્યો. આનો 3 દિવસમાં નિકાલ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન ઉપર આખી પંચાયત, તાલુકા પંચાયત આગળ ઉપાડી દઈશું. અને જો ન્યાય નહીં મળે તો કોઈ પણ બનાવ બને એક સરકારી કર્મચારીઓની જવાબદારી રહેશે. જીડીસી ન્યૂઝ સાથે આશીષ વાડન, અરવલ્લી.